નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, 21મી સદી એ ટેકનોલોજીની સદી છે અને આજ કમ્પ્યુટર યુગ છે. તો આવા સમયની અંદર કમ્પ્યુટરમાં રહેલો ડેટા, સર્વરમાં રહેલો ડેટા, એની સુરક્ષા ખૂબ મહત્વની છે. વર્તમાનની અંદર સાયબર ક્રાઇમના ઘણા બધા કિસ્સાઓ સમાચાર પત્રોની અંદર આવતા હોય છે. ઘણા બધા લોકો સાથે ફ્રોડ થતા રહે છે. ઘણા બધા ડેટાઓ હેક કરવામાં આવ્યા છે, જેમ કે આપણા આધારનો ડેટા એ પણ સુરક્ષિત નથી રહેતો અને આપણે આધારની સાથે બેંક ડિટેલ્સ બધી કનેક્ટેડ રહેતી હોય છે. તો આના કારણે સાયબર ક્રાઇમ ખૂબ વધી રહ્યા છે. તો આ સાયબર ક્રાઇમની સામે લડવા માટે થઈને, સાયબર ક્રાઇમને અટકાવવા માટે થઈને તાજેતરમાં જ દેશનું પહેલું સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ, જેનું નામ છે સાયબર આશ્વસ્ત, ટૂંકમાં આપણે યાદ રાખશું ને આશ્વસ્ત તરીકે, તો તે લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર. અને ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે. તો આવનારી પરીક્ષામાં આપણને સવાલ પૂછાય કે દેશનું પહેલું સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ કયા રાજ્યની અંદર લોન્ચ કરવામાં આવ્યું? ગુજરાતમાં, જેનું નામ છે સાયબર આશ્વસ્ત. તો તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ત્યાંથી આનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં તમે ઇમેજ જોઈ શકો છો, લોન્ચ ઓફ સાયબર આશ્વસ્ત, કે જેમાં અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ, તો આ દરેક લોકોએ હાજરી આપી હતી. ત્યારબાદ કે આ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ, સાયબર આશ્વસ્ત, એ કઈ રીતે કામ કરશે, એની સાથે અન્ય બીજા પ્રોજેક્ટ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. તો પહેલો કે વિડીયો ઇન્ટિગ્રેશન એન્ડ રાજ્યવ્યાપી એડવાન્સ સુરક્ષા પ્રોજેક્ટ, જેનું નામ છે વિશ્વાસ, આ પણ સાથે કાર્યરત રહેશે. ત્યારબાદ પ્રોજેક્ટ નેત્રંગને પણ લોન્ચ કરવામાં આવ્યો છે. તો આ બધા ઇન્ટિગ્રેશન થકી, એકબીજાના સહયોગ થકી એક આખું યુનિટ ઊભું કરવામાં આવ્યું, જેથી કરીને ગુજરાતની અંદર સાયબર ક્રાઇમને આપણે અટકાવી શકીએ. સાયબર આશ્વસ્તને તેનું ખુદનું એક વિશિષ્ટ ઓનલાઈન પોર્ટલ પણ હશે, જે આ પોર્ટલનો ત્યારબાદ ઉપયોગ થઈ શકશે. ઉપરાંત આ પ્રોજેક્ટ નેત્રંગ અંતર્ગત ગુજરાતના 33 જિલ્લાઓની અંદર કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ઊભા કરવામાં આવશે, કે જેવી કોઈ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાય છે તો તેની ઉપર ક્વિકલી રિએક્શન આપી શકાય, એની ઉપર કામ કરી શકાય, એના માટે થઈને કંટ્રોલ સેન્ટર ઊભા કરવામાં આવશે. શા માટે આ બધી કાર્યવાહી કરવી પડે છે? શા માટે આવા યુનિટ બનાવવા પડે છે? તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો, એમણે એના અહેવાલમાં કીધું કે વર્ષ 2016-17 વચ્ચે સાયબર ક્રાઇમના જે કંઈ ઘટનાઓ છે, જે ગુનાઓ છે, એની અંદર 2 ગણો વધારો થઈ ગયો છે એની અંદર. એટલે કે હવે સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા ગયા છે. આમ ઓનલાઈન શોપિંગ થતી રહી છે, આ સિવાય મોટાભાગની કામગીરીઓ ઓનલાઈન થતી હોય, બેન્કિંગ, તો આ બધાની અંદર સુરક્ષા ખૂબ જરૂરી રહેતી હોય છે. તાજેતરમાં એક શોપર્સ નામનો વાયરસ પણ ચર્ચામાં રહ્યો હતો. તો આ બધાને અટકાવવા માટે થઈને સરકાર દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી છે. એક યુનિટ લોન્ચ કરવામાં આવ્યું છે. સાયબર ક્રાઇમના કિસ્સામાં પોલીસ મદદ મેળવવા માટે હેલ્પલાઇન નંબર, તો જે કુલ છેલ્લે ગુજરાતના જે 7 નવરચિત જિલ્લાઓ છે, તો એની અંદર 112 નંબર આપણે ડાયલ કરીને ફરિયાદ નોંધાવી શકીએ છીએ, મદદ મેળવી શકીએ છીએ. અને આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજિત 315 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો સાયબર ક્રાઇમ માટે ગુજરાતની અંદર યુનિટ લોન્ચ થયું, પણ આના માટે આંતરરાષ્ટ્રીય ધોરણે કોઈ કામગીરી થઈ ખરી? તો તાજેતરમાં ડિસેમ્બર 2019ની અંદર યુનાઇટેડ નેશન્સની એક મિટિંગ ભરાણી અને એમાં પણ આ બાબતની ચિંતા કરવામાં આવી હતી. તો યુનાઇટેડ નેશન્સની આ જે મિટિંગ હતી, એમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને એમાં કહેવામાં આવ્યું કે હવે સાયબર ક્રાઇમને અટકાવવા માટે, આંતરરાષ્ટ્રીય ધોરણે અટકાવવા માટે એક નવી સંધિની, નવી કોઈ ટ્રીટીની જરૂરિયાત છે. અને આના માટેનો એક ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યો. તો આ જે નવી સંધિ બનશે, કોઈ નવી ટ્રીટી બનશે, તો એ ઠરાવ કયા દેશે તૈયાર કર્યો છે? તે દેશનું નામ છે રશિયા, અને જેને યુનાઇટેડ નેશન્સના 193 જેટલા સભ્ય દેશોએ માન્યતા પણ આપી હતી કે નહીં, આ વાત સત્ય છે ભાઈ, આવનારા સમયમાં સાયબર ક્રાઇમ સામે લડવા માટે હવે કોઈક આપણે નવી જોગવાઈઓ ધરાવતી નવી કોઈ સંધિ કરવી જોઈએ. એના માટે એક સમિતિ બનાવવામાં આવશે. તો આવનારા ઓગસ્ટ મહિનાની અંદર, એટલે કે ઓગસ્ટ 2020માં એના માટે મિટિંગ યોજાશે અને ત્યારબાદ આ નવી સંધિ ઉપર કાર્યવાહી આગળ વધશે. તો આના માટે આ પહેલાં ભાઈ ઇન્ટરનેટ ઉપર કાંઈ ક્રાઇમ થાય છે, એના માટે કોઈ કન્વેન્શન કે કોઈ અન્ય સંધિ કાર્યરત ખરી? તો કે યસ, એના માટેની કન્વેન્શન છે જેને કહેવાય બુડાપેસ્ટ કન્વેન્શન. યાદ રાખો, બુડાપેસ્ટ એ હંગેરીનું કેપિટલ છે, હંગેરીની રાજધાની છે. તો આ બુડાપેસ્ટ કન્વેન્શન કે ઇન્ટરનેટ અને કમ્પ્યુટર સંબંધી અપરાધો અંગેની કોઈ આ અપરાધ માટેની સૌ પ્રથમ સંધિ છે, જે 2001માં કરવામાં આવી હતી અને જેનું અમલીકરણ 2004થી શરૂ થયું હતું. એટલે કે આ સંધિ ઇફેક્ટિવ ક્યારે ઇફેક્ટમાં આવી? 2004માં, જેને આપણે કહીશું બુડાપેસ્ટ કન્વેન્શન. તો પરીક્ષાની અંદર સવાલ પૂછાય કે ઇન્ટરનેટ પર થતા અપરાધોને રોકવા માટે નીચેનામાંથી કઈ સંધિ એ આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રથમ સંધિ છે? તો આપણો જવાબ થશે બુડાપેસ્ટ કન્વેન્શન, જેની રચના કાઉન્સિલ ઓફ યુરોપ દ્વારા કરવામાં આવી હતી. તો ફરી આપણને પ્રશ્ન થાય કે અહીં કાઉન્સિલ ઓફ યુરોપ શું છે? તો કે કાઉન્સિલ ઓફ યુરોપ
47 જેટલા સભ્ય દેશોનું એક સંગઠન છે જેની સ્થાપના વર્ષ 1949માં કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય શું કે શા માટે કાઉન્સિલ ઓફ યુરોપની રચના કરી? તો કે ભાઈ યુરોપની અંદર માનવાધિકારની જાળવણી કરવા માટે, હ્યુમન રાઇટ્સની જાળવણી માટે થઈને કાઉન્સિલ ઓફ યુરોપની સ્થાપના કરવામાં આવી. અને હવે આપણે યાદ રાખીએ કાઉન્સિલ ઓફ યુરોપનું વડું મથક ક્યાં આવેલું છે. ખૂબ મહત્વનો પ્રશ્ન અહીંયા. કાઉન્સિલ ઓફ યુરોપનું વડું મથક ફ્રાન્સના સ્ટ્રોટ્સબર્ગ ખાતે આવેલું છે. આપણે ફ્રાન્સ આવે એટલે આપણને ઓપ્શનની અંદર પેરિસ હોય તો મોટાભાગે પેરિસ અથવા તો સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા જ યાદ રાખતા હોય છે, પણ અહીં યાદ રાખે કાઉન્સિલ ઓફ યુરોપનું વડું મથક ફ્રાન્સના સ્ટ્રોટ્સબર્ગ ખાતે. ત્યારબાદ અમિત શાહે તેમની આ યાત્રા દરમિયાન એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. તો આપણે તેના વિશે પણ માહિતી મેળવીએ. તો તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાત્મા મંદિર ખાતેથી જ, ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતેથી જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ જે ક્યાં બનશે તો કે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસમેડ ગામ ખાતે 20 એકર જેટલી જમીનમાં બનાવવામાં આવશે એનું ખાતમુહૂર્ત કર્યું હતું. રિમોટથી અહીંયા જો એ ખાતમુહૂર્ત કરી રહ્યા છે વિજય રૂપાણી, નીતિન પટેલ, તો આ લોકોએ એની અંદર હાજરી આપી. અહીંયા એક હાજરી આપનાર બીજા ઉદ્યોગપતિ રતન ટાટા. આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલનો ઉદ્દેશ્ય શું? દર વર્ષે લાખો યુવાનો ગ્રેજ્યુએટ થઈને બહાર આવી રહ્યા છે, ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે, પરંતુ સૌથી મોટી બાબત, સૌથી મોટી એમાં કોઈ દિક્કત હોય તો એવી છે કે આ યુવાનો જે તે કંપની, જે તે સંસ્થાની અંદર કામ કરવા સક્ષમ નથી, એટલે કે સ્કિલ નથી. એની પાસે ડિગ્રી છે પરંતુ એની પાસે એવી કોઈ કૌશલ્ય એની પાસે નથી. ભારત સરકારે એના માટે વર્ષ 2015ની અંદર એક કાર્યક્રમ શરૂ કર્યો છે જેનું નામ છે સ્કિલ ઇન્ડિયા, મિશન સ્કિલ ઇન્ડિયા, કે ભારતીય યુવાનોને આપણે કૌશલ્ય આપીએ, એમાં સ્કિલ ડેવલપ કરીએ. તો આ ઉદ્દેશ્યથી જ આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેના કારણે ગુજરાતના ઘણા બધા લોકોને રોજગારી મળશે અને ઘણા યુવાનોને સ્કિલ પણ મળશે. સ્કિલ ઇન્ડિયા આપણે યાદ રાખીને ટેગલાઇન, કૌશલ ભારત કુશલ ભારત. તો આ જે સ્કિલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ બનશે, અમિત શાહે તેમના ભાષણમાં કીધું કે તેના થકી ભારતનું જે ટાર્ગેટ છે કે ભાઈ 2024 સુધીમાં $5 લાખ કરોડ અર્થતંત્ર બનાવવું, તો એની અંદર આપણને ઘણો સહયોગ મળશે. અને અહીંયા રતન ટાટા શા માટે હાજરી આપી? તો કે આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલનું નિર્માણ અને તેમનું સંચાલન કામ કરશે ટાટા ટ્રસ્ટ. તો દોસ્તો આ માહિતી હતી સાયબર આશ્વસ્ત વિશે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. જય હિન્દ દોસ્તો.